રોમ રોમ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સવારના 4 વાગ્યા છે ને હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું. આજે છે આઠમ એટલે મારે જવાનું છે ગામડે, તો હવે હું નીકળીશ ગામડે જવા માટે. અમારે અમદાવાદમાં અહીંથી પાલનપુર બાજુ જવા માટે સૌથી પહેલાં હું સાઉથ બોપલ બાજુ રહું છું, એટલે અડાલજ જઈએ છીએ અને અડાલજથી અત્યારે બસ મળી જશે, તો અડાલજથી પાલનપુરની બસમાં જશું. હાલ અડાલજ ટોલ નાકે છીએ ને ટોલ નાકા પર ટ્રાફિક વધારે છે. છેલ્લા 15 મિનિટથી ટોલ નાકાની ટ્રાફિકમાં જ છીએ. ધીમે ધીમે ટ્રાફિક છૂટું થતું જાય છે એમ બસ આગળ જાય છે. સવારે વહેલો હોટલેથી તો નીકળી ગયો હતો, પણ અડાલજથી બસ જલ્દી મળી નહીં. આમ તો મોટે ભાગે સુરત, નવસારી, દક્ષિણ ગુજરાત બાજુથી આવતી બસોમાં જ જતો હોઉં છું પાલનપુર, કેમ કે એમાં જગ્યા પણ સારી એવી મળી જાય છે અને ભીડ ઓછી હોય છે, એટલે સારી એવી જગ્યા મળી રહેતી હોય છે. આજે સવારની આગળથી બસો ઓછી હતી કે ખબર નહીં, એટલે બસ મળવામાં થોડી વાર લાગી. છેલ્લે હવે મળી ગઈ છે. એકદમ ખાલી જેવી જ બસ છે. ડબલના સોફામાં એકલો જ છું, એટલે મૂળ બસ પૂરી ખાલી જ છે. બાકી ઘણીવાર આગળ કેબિનમાં બેસીને આવવું પડતું હોય છે. હવે હું પહોંચી ગયો છું ઘરે ખેતરે. આમ તો અમારે બનાસકાંઠામાં બધા ખેતરમાં જ રહેતા હોઈએ છીએ. આજે જવાનું છે પોથાળા માર્કેટ યાર્ડ, કેમ કે રાયડામાં ભાવ વધારે છે, તો થોડો રાયડો હતો એ વેચવાનો હતો, એટલે હું નીકળી ગયો પોથાળા માર્કેટ. પછી સાંજે હું પહોંચી ગયો અમારા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે. છેલ્લા 3 વર્ષથી હું દર મહિનાની અજવાળી આઠમે માતાજીના દર્શન કરવા આવું છું. અહીંયા પહેલાં જૂનું મંદિર હતું અને 2019ની સાલમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પછી મેં કરી લીધું સાંજનું ભોજન. આમ તો ઘરે તો 7, 7:30 જમવાનું બનીને તૈયાર થઈ જતું હોય છે. આજ આવશે ને કાલે આવશે એમ કરતાં કરતાં પાછો એક દિવસ નીકળી ગયો છે વગર વરસાદનો. પાણીની પિયતની સુવિધા ઓછી છે અહીંયા. તો બતાવું અમારું ખેતર બતાવીશ. આ છે સામેથી ખેતરની એન્ટ્રી, બાજુ કરશે અને અહીંયા બાજરીનું વાવેતર કરેલું છે. આ ભાગ અત્યારે પડ્યો રાખ્યો છે, તવીની ખેડ કરીને રાખેલો છે, એટલે ત્યાં એરંડાનું વાવેતર કરવાનું છે. અને અહીંયા બાજરી છે. તેની વાત કરીએ તો અમારા પટ્ટામાં ખાસ ચોમાસા આધારિત જ ખેતી છે, કેમ કે પાણીના તળ બહુ નીચા છે, બહુ ઊંડા છે, અને એવી કોઈ સરકારે બી વ્યવસ્થા આજ સુધી કરી નથી કે તળાવોમાં પાણી હોય કે કેનાલની સુવિધા હોય. તો એક વરસાદ આધારિત જ ખેતી હોય છે, અને એમાં પણ આ વખતે વરસાદ આવ્યો નથી, તો ખેડૂતની હાલત વધારે ખરાબ છે. અહીં ધોનેરા તાલુકામાં છેલ્લા 25 વર્ષથી પાણીની તકલીફ છે, પણ કોઈ સરકારે એવું નથી કે કોઈ એક પક્ષના. આ તાલુકામાં કોંગ્રેસનું ધારાસભ્ય 2 વખત રહ્યા છે, ભાજપના પણ રહ્યા છે. જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ ભાજપ કોંગ્રેસ બંને રહ્યા છે, પણ કોઈ પાર્ટીએ બરાબર ધ્યાન આપ્યું નથી. અને એનું ખાસ કારણ નેતાઓ નહીં, પણ અહીંના ખેડૂતો જ છે. કેમ કે જેવા સૌરાષ્ટ્રના ખેડૂતો જે રીતે એકતા બતાવે છે, એ રીતે આપણે એકતા નથી બતાવી શકતા. જો બાજુવાળા આંદોલન કરે કે પાણીનું આંદોલન કરવું છે, અને મારે 10 ફુવારાનું પાણી હોય તો હું કહું કે મારે પાણી છે, તમારે કરવું હોય તો કરો. બસ આ જ પદ્ધતિ ચાલી રહી છે, એટલે આપણી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જોઈ શકો છો બાજરીનું વાવેતર છે, અંદર ફુવારા કરેલા છે, પણ પાણી ઓછું છે, એટલે એક છેડેથી બીજા છેડે આવતા સુધી આગળનું પાયેલું સુકાઈ જાય છે અને પાછું છોડ કરમાવા લાગે છે. આ જ હાલત બધાની છે, મારી એકની નથી. મારું બીજું ખેતર, જેમાં મગફળી અને બાજરી બેનું વાવેતર કરેલું છે. અત્યારે સારું છે, પણ પાણી નથી, અને વરસાદની હજી કોઈ આશા દેખાતી નથી કે વરસાદ આવશે. મિત્રો, મગફળીની વાત કરીએ તો આ વખતે મગફળીનું બિયારણ પણ બહુ મોંઘું હતું, અને હવે વાવેતર કર્યા પછી વરસાદ નથી, એટલે બધાને એ જ ડર છે કે વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જશે. અને ખેડૂતની હાલત એ છે, ખાસ કરીને અમારા પટ્ટા ધાનેરામાં, કે જે પાણી નથી ત્યાં ચોમાસા આધારિત જ ખેતી લેવાય છે. શિયાળો ઉનાળો થોડું ઘણું વાવેતર થાય છે, ઉનાળાનું તો બિલકુલ નથી થતું, ઘાસચારા પૂરતું જ થાય છે.
હવે જો વરસાદ નહીં આવે અત્યારે તો ખરીદેલું બિયારણ ને એ બધું ફેલ જવાનું છે અને ખર્ચો આમાં વધારે મગફળીના વાવેતરમાં થઈ જાય છે. તો એ ખર્ચો પહોંચી વળવો મુશ્કેલ છે અને અત્યારે એવો સમય છે ઘણાને છોકરાઓ ભણતા હોય છે તો એમની ફીસ અને નવું સત્ર ચાલુ થયું હશે જૂન જુલાઈમાં, એટલે બે સ્કૂલનો બાળકોનો ખર્ચો અને ખેતીનો ખર્ચો એકસાથે આવતો હોય છે અને એમાંય જો વરસાદ ના આવે તો ખેડૂતને પડ્યા પર પાટું જેવી હાલત છે. અહીંયા બીજા ખેતરની બાજરીનું વાવેતર પણ સારું છે. આ બાજુ બાજરી છે અને પેલી બાજુ ઉપર મગફળી છે. પણ હવે વરસાદ નથી એટલે પાણીની અછતના લીધે બપોરે પાક મુરઝાવા માંડે છે. પાણીની વાત કરીએ તો આ પટ્ટામાં ખાસ કરીને અમારા વાસડા આજુબાજુના ગામમાં છેલ્લા 25 વર્ષથી પાણીની અછત છે. એક પેઢી કે જે અત્યારે 50-60 વર્ષની છે, એમણે એમની જવાનીથી લઈને આજ સુધી હજુ પાણી અહીંયા જોયા નથી. પાણીની બહુ ખેંચ અનુભવી છે. તો એમની પણ ઈચ્છા હશે કે આપણે જતી જિંદગીએ પણ એકવાર પાણી જોઈ લઈએ. જોઈએ સરકારે તળાવ ભરવાનું આયોજન કર્યું છે. કેટલા ભરાય છે, કેટલા ખાલી રહેશે, શું થાય છે તો આગળના ભવિષ્યમાં જ ખબર પડશે.